મારું નામ રબારી મૌલિકાબેન મોતીભાઈ છે. હું આજે સ્પષ્ટીકરણ કૌશલ્ય રજૂ કરીશ. ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે દરેક વ્યક્તિને મનુષ્યને જીવન જીવવા માટે ઓક્સિજન વાયુની હાજરી જરૂરી છે. દરેક સજીવે જીવંત રહેવા માટે વાતાવરણની હાજરી હવાની હાજરી જરૂરી છે. તમે બધા હવાને જોઈ શકતા નથી, પરંતુ હવાનો અનુભવ ચોક્કસપણે કરી શકો છો. જ્યારે પવન લહેરાતો હોય એ દરમિયાન વૃક્ષોના પાંદડાઓનો અવાજ સંભળાય છે. જ્યારે બારીમાંથી પવન આવતો હોય એ દરમિયાન આપણા કપડાં લહેરાતા દેખાય છે. દરેક સજીવે અને વનસ્પતિ પ્રાણીઓ બધાને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને વાયુની હાજરી જરૂરી છે. જ્યારે મનુષ્ય જીવન શ્વસન દરમિયાન ઓક્સિજન વાયુ અંદર લે છે અને ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. વાતાવરણ એ મુખ્ય. હવે આપણને પ્રશ્ન થાય છે કે હવા શું છે અને હવા શાની બને છે? હવા મુખ્યત્વે વાતાવરણમાં રહેલા 3 ઘટકોની બનેલી છે. કયા 3 ઘટકો છે? નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ અને આર્ગોન વાયુ. આ ઉપરાંત પણ બીજા વાયુઓ હોય છે, પરંતુ નાઇટ્રોજન વાયુનું પ્રમાણ વાતાવરણમાં 78% હોય છે, ઓક્સિજન વાયુનું પ્રમાણ 21% હોય છે અને આર્ગોન વાયુનું પ્રમાણ 0.94% હોય છે. આ ઉપરાંત 0.04% બીજા વાયુઓ પણ હાજર હોય છે, જેમ કે મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તો આપણને એ થાય છે કે સજીવ જીવનને ઓક્સિજન વાયુ જરૂરી છે અને ઉચ્છ્વાસ આપણે મનુષ્યો ઓક્સિજન વાયુ શ્વસન દરમિયાન અંદર લઈએ છીએ અને ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. આ ઉપરાંત ઓક્સિજન વાયુ એ દહનની પ્રક્રિયા માટે પણ જરૂરી છે. તો આપણે 2 મીણબત્તીઓને પ્રજ્વલિત કરીએ. જ્યાર સુધી હવાના સંપર્કમાં રહેશે ત્યાં સુધી મીણબત્તી પ્રજ્વલિત રહેશે. જ્યારે પણ એ હવાના સંપર્કમાં નહીં હોય ત્યારે એ મીણબત્તી બુઝાઈ જશે. એ પરથી સાબિત થાય છે કે દહનની ક્રિયા માટે હવાની હાજરી જરૂરી છે, એટલે કે ઓક્સિજન વાયુની હાજરી જરૂરી છે. તો આપણે અહીંયા 2 મીણબત્તીના પ્રયોગ દ્વારા દહનની ક્રિયા માટે ઓક્સિજન વાયુની હાજરી જરૂરી છે તે સાબિતી આપીશું. તો અહીંયા હું 2 મીણબત્તી મૂકીશ. હવે હું બંને મીણબત્તીને પ્રજ્વલિત કરીશ. અત્યારે બંને મીણબત્તી પ્રજ્વલિત છે. હવે એ વસ્તુ છે કે જ્યારે હું આ મીણબત્તી પર બીકર મૂકી દઈશ, જ્યાં સુધી આ બીકરની અંદર ઓક્સિજન વાયુની કણોની હાજરી હશે ત્યાં સુધી આ મીણબત્તી પ્રજ્વલિત રહેશે. હવે તમે જોઈ રહ્યા છો કે આ મીણબત્તી હજુ સુધી પ્રજ્વલિત છે, પરંતુ આ મીણબત્તી બુઝાઈ ગઈ છે. એનું કારણ શું છે? કારણ કે આ બીકરની અંદર ઓક્સિજન વાયુના કણોની માત્રા હતી એ અત્યારે ખતમ થઈ ગઈ છે અને દહન ક્રિયા માટે ઓક્સિજન વાયુ જરૂરી છે અને મીણબત્તીને દહનની ક્રિયામાં ઓક્સિજન વાયુ મળવાનો બંધ થઈ ગયો. હવે ઓક્સિજન વાયુ મળવાનો બંધ થઈ ગયો, તેથી મીણબત્તી બુઝાઈ ગઈ.
તો આ પ્રયોગ પરથી સાબિત થાય છે કે દહનની ક્રિયા માટે ઓક્સિજન વાયુની હાજરી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવ્યું એની તમને સમજ મળી ગઈ છે. હવે હું તમને કેટલાક સમજ ચકાસતા પ્રશ્ન પૂછીશ, તેનો તમે પૂરા વાક્યમાં જવાબ આપશો હું એવી આશા રાખું છું. વાતાવરણમાં મુખ્ય કેટલા વાયુઓ હાજર છે? હા બેન, તમે જવાબ આપશો. ખૂબ જ સરસ. વાતાવરણમાં મુખ્ય 3 વાયુઓ કયા હાજર છે? તમે બોલશો. હા, વાતાવરણમાં હાજર રહેલા મુખ્ય 3 વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? વાતાવરણમાં રહેલા 3 વાયુઓનું પ્રમાણ નાઇટ્રોજનનું 0%, ઓક્સિજનનું 21% અને આર્ગનનું 0.94% છે. હા, આ ઉપરાંત અન્ય વાયુઓનું પ્રમાણ કેટલા ટકા છે? ખૂબ જ સરસ. આપણે શ્વસન દરમિયાન કયો વાયુ અંદર લઈએ છીએ? તમે બોલશો. આપણે શ્વસન દરમિયાન ઓક્સિજન વાયુ અંદર લઈએ છીએ. અને ઉચ્છ્વાસ દરમિયાન કયો વાયુ બહાર કાઢીએ છીએ? તમે બોલશો. આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. દહનની ક્રિયા માટે કયા વાયુની હાજરી જરૂરી છે? દહનની ક્રિયા માટે ઓક્સિજન. ખૂબ જ સરસ. થેન્ક યુ.